નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, દરેક મા બાપ પોતાના સંતાનોને ફક્ત જન્મ જ નથી આપતા, પણ રાત અને દિવસ સખત પરિશ્રમ કરીને લોહી અને પાણી એક થઈ જાય ત્યાં સુધી કઠોર મહેનત કરીને પોતાના સંતાનોનું ભરણ પોષણ અને લાલન પાલન કરે છે અને સંતાનોને ભણાવી ગણાવીને એટલા લાયક બનાવે છે કે તેઓ સમાજમાં પોતાનું માથું ઊંચું કરીને ગર્વથી જીવી શકે। પરંતુ જ્યારે મા બાપની વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે એ જ સંતાનો પોતાના મા બાપના આવા અગણિત ઉપકારો ભૂલી જાય છે અને વૃદ્ધ મા બાપને ઘરના નોકર હોય એમ સમજવા લાગે છે। ત્યારે મા બાપના દિલમાં કેટલું બધું દુઃખ થતું હશે એ તો જેને ઘા વાગ્યા હોય ને એ જ જાણે। તો મિત્રો, આજની આ કહાની આવા જ એક કમનસીબ પિતાની કહાની છે જેને વૃદ્ધાવસ્થામાં પોતાના જ સંતાનોએ ઘરના નોકર બનાવી દીધા હતા, પરંતુ અંતમાં એના પિતાએ એવો દાવ ખેલ્યો કે દીકરાઓની બેને બદલે 4 આંખો થઈ ગઈ। તો મિત્રો, આજની આ કહાની શરૂ કરતા પહેલાં દરેક દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ કહાની અંત સુધી બરાબર ધ્યાન દઈ સાંભળજો, તો જ તમને આખી વાત સમજાશે। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। આજે મનુભાઈ ખૂબ જ ચિંતિત ચહેરે બેઠા હતા। ઘરમાં શાંત માહોલ હતો। આજે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ પત્નીના 12માની વિધિ પતાવીને ઘરે આવ્યા, પરંતુ ઘરમાં તણાવભર્યું વાતાવરણ હતું। સાંજ સુધીમાં તો દૂરના સંબંધીઓ પાછા ઘરે જવા લાગ્યા હતા। અમુક નજીકના સગા સંબંધીઓ અને ઘરના સભ્યો બેસીને વિચાર કરી રહ્યા હતા કે હવે આગળ શું કરવું। એ વખતે અચાનક મનુભાઈનો મોટો દીકરો બોલ્યો કે તમે બધા બેસીને નક્કી કરી લ્યો કે હવે આગળ શું કરવાનું છે, અને મારે તો કાલે સાંજે 8 વાગ્યાની ફ્લાઇટ છે અને મારે પાછું કેનેડા જવાનું છે, અને આમ પણ જે થવાનું હતું એ તો થઈ ગયું છે। મારા અહીં રહેવાથી બા જીવિત તો નહીં થઈ જાય ને। મનુભાઈના મોટા દીકરાની આવી વાત સાંભળીને બધા હેરાન રહી ગયા। મનુભાઈને 2 દીકરા હતા, મોટો દીકરો મનોજ અને નાનો દીકરો રવિ। રવિએ તો પહેલાં જ ફોન કરીને આવવાની ના પાડી દીધી હતી અને મોટો દીકરો મનોજ આવ્યો હતો, પરંતુ એને પણ આવી વાત કહી દીધી। એના લીધે મનુભાઈ વધારે ચિંતામાં મુકાયા। થોડા દિવસોમાં તો બધા જ સગા સંબંધીઓ જતા રહ્યા। હવે ઘરમાં કેવળ મનુભાઈ અને એનો નોકર રાજુ 2 જ જણ વધ્યા હતા। ચિંતામાં ઘેરાયેલા મનુભાઈ આજે પોતાની પત્નીને યાદ કરીને ડાયરી લખવા બેસી ગયા અને તેઓ લખી રહ્યા હતા કે સુમિત્રા, તારા મરણ બાદ હું સાવ એકલો અટુલો પડી ગયો છું। એ વાત કદાચ તું નહીં સમજી શકે। તારા ગયા પછી તો આ ઘરની રોનક, આ ઘરનું વાતાવરણ સાવ બદલાઈ ગયું છે। મારી તો દુનિયા જ સાવ ઉજળી ગઈ છે। આજે આપણા દીકરા પાસે પોતાના વૃદ્ધ પિતા સાથે 2 ઘડી વાત કરવાનો પણ સમય નથી। આપણા દીકરાઓ આપણને છોડીને જતા રહ્યા, પરંતુ એના ગયા પછી પણ આપણે બંને આપણા મનને મનાવી લીધા હતા, ખુદને સમજાવી લીધા હતા અને આપણે બંને એકબીજાથી ખુશ હતા। પરંતુ તારા ગયા બાદ મને ખૂબ જ એકલાપણું લાગે છે। ડાયરીમાં પોતાની જિંદગીમાં વિતાવેલી પળોને યાદ કરીને લખતા રાજુભાઈની આંખો ભીંજાઈ ગઈ। જીવનથી થાકેલા શરીરથી વૃદ્ધ રડતી આંખોને મનુભાઈ પોતાના હાથો વડે રૂમાલથી સાફ કરવા લાગ્યા। થોડી વાર પછી સ્વસ્થ થઈ ફરીથી પોતાના જીવનકાળ દરમિયાન વિતાવેલા દિવસો વિશે વિચારવા લાગ્યા। કેટલા ખુશ હતા મનુભાઈ એ સમયે જ્યારે એનો મોટો દીકરો મનોજ કેનેડા જવા માટે પ્લેનમાં બેઠો હતો।
મનોજે એન્જિનિયરિંગ કરી હતી અને એને કેનેડા જઈને હજુ આગળ ભણવાનું હતું અને એક દિવસ કેનેડાની એક મોટી કંપનીમાં એન્જિનિયરિંગનું પદ મેળવીને એ હંમેશને માટે ત્યાં રહેવા જતો રહ્યો. 2 વર્ષ બાદ મનોજ ભારત આવ્યો હતો. ત્યારે લગ્ન કરીને પોતાની પત્નીને પણ સાથે લઈ ગયો. મનોજ કેનેડામાં સેટ થઈ ગયો એટલે એના નાના દીકરા રવિને પણ કેનેડા જવાની ઈચ્છા થઈ. ત્યાર પછી એ પણ લગ્ન કરીને પોતાની પત્ની સાથે કેનેડા જતો રહ્યો. બંને દીકરાઓ કેનેડામાં રહીને પોતાનું જીવન વિતાવવા લાગ્યા. આ બાજુ ઘરમાં ફક્ત મનુભાઈ અને એમના ધર્મપત્ની સુમિત્રાબેન એકલા રહી ગયા હતા. હવે આ બંને વૃદ્ધ પતિ પત્ની જેમ તેમ કરીને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. એ બંને પતિ પત્ની પાછલી જિંદગીમાં લાકડી બનીને ઊભો રહે એવા કોઈ વિશ્વાસુ સહારાની તલાશમાં હતા. હવે તો એવું વિચારવા લાગ્યા હતા કે ક્યાંક અમે અમારા દીકરાઓને વિદેશમાં મોકલીને કોઈ ભૂલ તો નથી કરીને. એક દિવસ સુમિત્રાબેન રાત્રે પોતાના રૂમમાં પલંગ ઉપર સૂવા ગયા અને ઊંઘમાં જ એને હાર્ટ એટેક આવી ગયો અને ત્યાર પછી ફરી તેઓ ઉઠ્યા જ નહીં અને પોતાના પતિને કાયમને માટે એકલા મૂકીને હંમેશને માટે આ દુનિયા છોડીને જતા રહ્યા. પત્નીના મરણ બાદ મનુભાઈ એકલા તો જરૂર પડી ગયા હતા, પરંતુ પૂરી રીતે લાચાર પણ બની ગયા હતા. જોકે છોકરાઓને તેમની માના મરણના સમાચાર આપવામાં આવ્યા હતા, પરંતુ બંને દીકરાઓએ એવો જવાબ આપ્યો હતો કે બાપુજી, આ સમયે અમારું ત્યાં ભારત આવવું સંભવ નથી, એટલે તમે માના અંતિમ સંસ્કાર કરાવી દેજો. મોટો દીકરો તો માના 12મા સુધીમાં આવી ગયો, પરંતુ નાનો દીકરો ન આવ્યો. જીવન જીવીને જીવવાની હારી ગયેલા, થાકી ગયેલા મનુભાઈએ પોતાના બંને દીકરાઓને પાછા ભારત આવવાની વિનંતી કરી અને કહ્યું કે બેટા, તમે તો જાણો છો કે હું કેટલો એકલો અટૂલો પડી ગયો છું. તમારી માના મૃત્યુ પછી મારો એક દિવસ ખૂબ જ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો છે. માટે મારો આગ્રહ છે કે તમે અહીં આવી જાઓ. તમારા બાપુજીને પોતાના દીકરાઓના સહારાની ખૂબ જ જરૂર છે. પરંતુ દીકરાઓનો જવાબ સ્પષ્ટ હતો કે બાપુજી, હવે અમારે ભારત આવીને ત્યાં રહેવું સંભવ નથી. હવે અહીં કેનેડામાં અમે અમારું જીવન જેવી રીતે જીવી રહ્યા છીએ એવી રીતે ત્યાં આવીને જીવવું એ અમારા માટે અત્યંત મુશ્કેલ હશે. હવે મનુભાઈ સમજી ગયા હતા કે મારા દીકરાઓ વિદેશી સંસ્કૃતિમાં ભળી ગયા છે અને વિદેશી કલ્ચરના રંગે રંગાઈ ગયા છે. એની અંદર વિવેક ઓછો અને ખોટી પ્રશંસાના તર્ક વધારે હતા. બંને દીકરાઓની દલીલો સાંભળીને મનુભાઈએ એકે દીકરાને ફરીવાર પાછું આવવાનું ન કહ્યું. આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. દીકરાઓ ક્યારેક ફોન કરતા, પણ ખાલી ઉપર છલ્લી જ વાત કરતા, કેમ છો, મજામાં, બસ આ રીતે ખબર અંતર પૂછી લેતા, પણ એમાં ભાવ નહોતો. ફક્ત દુનિયાને બતાવવા માટે જ ફોન કરતા કે અમે અમારા પિતાજીનું ધ્યાન રાખીએ છીએ, એની ચિંતા કરીએ છીએ. અને લગભગ 2 વર્ષ બાદ તો દીકરાઓના ફોન પણ આવવાનું બંધ થઈ ગયું. જ્યારે મનુભાઈ સામેથી ફોન કરતા તો દીકરાઓનો એક જ જવાબ મળતો કે અત્યારે અમે કામમાં વ્યસ્ત છીએ, થોડા સમય બાદ અમે ફોન કરશું. હવે મનુભાઈના મનમાં પોતાના જીવનના કડવા અનુભવો અને સ્વાર્થી સંતાનોની યાદો પણ ભૂંસાવા લાગી હતી અને તેઓ પોતાનું મન મારીને જીવન જીવી રહ્યા હતા. એક દિવસ પાડોશમાં રહેતા વાલજીભાઈ, કે જે મનુભાઈના મિત્ર હતા, એ તેમની પાસે આવીને બેઠા હતા અને મનુભાઈના હાલ હવાલ પૂછી રહ્યા હતા. ત્યારે અચાનક જ મનુભાઈનો નાનો દીકરો ભારત આવવાની અગાઉ કોઈ પણ જાણ કર્યા વગર ઘરે આવી ગયો અને વર્ષો પછી પોતાના દીકરાને ચહેરો જોઈને મનુભાઈનો દીકરા પ્રત્યેનો રોષ ગાયબ થઈ ગયો. બધી જ ચિંતા છોડીને મનુભાઈ તરત જ પોતાના દીકરાને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે તું આવી ગયો દીકરા.
એટલે દીકરાએ કહ્યું કે બાપુજી, હું તમને મારી સાથે કેનેડા લઈ જવા માટે આવ્યો છું. હવે તમે તમારી જિંદગીના અંતિમ દિવસો તમારા દીકરા સાથે પસાર કરો. અને બાપુજી, તમે દુકાન અને મકાન પણ વેચી નાખો, કારણ કે હવે તમારે અહીં ક્યાં રહેવાનું છે? અહીં રહેવાનું નથી તો પછી દુકાન અને મકાનને રાખીને શું કરવા છે? હવે તમે જીવો ત્યાં સુધી તમારે મારી સાથે કેનેડામાં જ રહેવાનું છે. મનુભાઈના પાડોશી વાલજીભાઈ પ્રોપર્ટી ડીલર હતા. એ આ બધી વાતો સાંભળી રહ્યા હતા. એટલે એમણે મનુભાઈને એક સલાહ આપી કે મનુભાઈ, આટલી જલ્દી દુકાન અને મકાન વેચવાથી સારી કિંમત નહીં મળી શકે. જ્યારે કોઈ સારો ગ્રાહક મળશે ત્યારે હું તમને જાણ કરીશ. આ વાત મનુભાઈને સારી લાગી અને આમે પોતાનું ઘર કે જ્યાં એના પત્ની સુમિત્રાબેનની ઘણી બધી યાદો વસેલી હતી, એને વેચવાનું કે છોડવાનું મનુભાઈનું પણ બિલકુલ મન નહોતું. એટલે મનુભાઈ પોતાનું ઘર પોતાના વિશ્વાસુ નોકર રાજુના હાથમાં સોંપીને હંમેશને માટે કેનેડામાં દીકરાના ઘરે રહેવા જતા રહ્યા. પરંતુ થોડા સમયમાં જ મનુભાઈની સાથે પોતાના દીકરાઓની મીઠી મીઠી વાતોની પાછળ છુપાયેલા એના ખતરનાક ઈરાદાઓ પ્રકાશમાં આવી ગયા. હવે તો કેનેડામાં પણ એને 1 વર્ષ વીતી ગયું હતું અને આ 1 વર્ષમાં મનુભાઈને દીકરાના ઘરમાં ઘણું બધું કામ કરવું પડતું હતું. જે વ્યક્તિએ ભારતમાં રહીને પોતાના ઘરમાં 1 ગ્લાસ પાણી પણ પોતે ઉઠીને નહોતું પીધું, એ વ્યક્તિ હવે પોતાના જ સંતાનોના આદેશ પર જમવાનું બનાવવા અને સંતાનોને પાણીનો ગ્લાસ ભરીને પીવડાવવા માટે મજબૂર હતા. પોતાના ઘરમાં રહીને એમણે ક્યારેય પોતાનો એક રૂમાલ પણ જાતે ધોયો ન હતો. એ વ્યક્તિ આજે કેનેડામાં આવીને દીકરાના ઘરે નોકરની જેમ ઘરના બધા જ સભ્યોના કપડાં ધોઈ રહ્યા હતા. એટલું જ નહીં, દીકરાના બંને બાળકોની દેખભાળ કરવાનું અને એના રૂમ સાફ કરવાના, બાળકોને સ્કૂલે મૂકવા જવાના અને પાછા લેવા જવાના, આ બધા જ કામ મનુભાઈ માટે હવે સાવ સામાન્ય બની ગયા હતા. પરંતુ ગજા બહારનું વધારે કામ કરવાના લીધે અને વૃદ્ધ શરીર પર કામનું ભારણ વધવાને લીધે મનુભાઈ હવે બીમાર રહેવા લાગ્યા હતા. એટલે સમાજના ડરથી અને મજબૂર થઈ દીકરો બાપુજીને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે થોડા દિવસ માટે એને હોસ્પિટલમાં એડમિટ કરવાનું કહ્યું. પરંતુ દીકરો અને વહુ બાપુજીની સારવાર માટે વધારે ખર્ચો કરવા અને સમય બગાડવા નહોતા માગતા. અને મનુભાઈનો કોઈ મેડિકલ વીમો પણ નહોતો. એટલા માટે આર્થિક સહાયતા મેળવવાની આશાએ દીકરાએ કેનેડાના સોશિયલ સિક્યોરિટી કાર્યાલયમાં અરજી કરી. તો એમણે પણ એવું કહીને ના પાડી દીધી કે આ સુવિધા કેવળ એવા પ્રવાસીઓને મળે છે કે જેમણે સોશિયલ સિક્યોરિટી નંબર સાથે 3 વર્ષ સુધી કાર્ય કર્યું હોય. આ ખબર પડ્યા બાદ દીકરો અને એની પત્ની મૂંઝાઈ ગયા અને બંનેના ઈરાદા ઉપર પાણી ફરી વળ્યું. કેમ કે એમણે તો એવું વિચાર્યું હતું કે બાપુજીને આપણી પાસે બોલાવીને રાખશું તો એ આપણા બંનેના બાળકોને સાચવશે અને ઘરનું કામ કરશે. તેમજ સરકાર તરફથી મળવાપાત્ર $500 કેનેડિયન સોશિયલ સિક્યુરિટીની આર્થિક સહાયતા પણ આપણને મળવા લાગશે. હવે દીકરાને અને વહુને એવું લાગવા માંડ્યું કે બાપુજીને અહીં લાવીને આપણે ભૂલ કરી છે. અને આ બાજુ મનુભાઈએ વહુ દીકરાના ઈરાદાઓને સારી રીતે ઓળખી લીધા હતા. મનુભાઈ હવે સમજી ગયા હતા કે મારા દીકરા અને વહુને મને એના ઘરે રાખવું એ બીજા બોજારૂપ લાગી રહ્યું છે. મનુભાઈને એ વાત સમજતા વાર ન લાગી કે મારો દીકરો અચાનક કેનેડાથી ભારત આવ્યો અને મને પોતાની સાથે અહીં શા માટે લાવ્યો હતો. મારા પ્રત્યેનો પ્રેમ અને પોતાના પણ એનો માત્ર એક નાટક જ હતું. પરંતુ સત્ય તો એ હતું કે મારા દીકરા અને વહુને પોતાના બાળકોની સાર સંભાળ રાખવા માટે એક નોકરની જરૂર હતી. અને
હવે જ્યારે હું બીમાર રહેવા લાગ્યો છું તો એક પિતા દીકરા અને વહુ માટે બોજ બની ગયો છું. એક દિવસ બાપુજીએ દીકરાને કહ્યું કે બેટા, મારો અહીં રહેવાનો કોઈ મતલબ તો હવે રહ્યો નથી, એટલે તું મને પાછો ભારત મોકલવાની વ્યવસ્થા કરી દે. આટલું સાંભળતા જ દીકરો અને વહુ ખીજાવા લાગ્યા. વહુએ કીધું કે તમે અમને સમજી શું રહ્યા છો? અમને અહીંયા કોઈ કુબેરનો ભંડાર નથી મળી ગયો કે તમે કહો એટલો ખર્ચો અમે કર્યા કરીએ. ફ્લાઇટની ટિકિટનો ભાવ તમે સાંભળ્યો છે? કમસે કમ 20,000થી 22,000 કેનેડિયન ડોલરનો ભાવ છે. તમારા માટે અમે આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? પોતાના દીકરાની સામે જ વહુના આવા કડવા શબ્દો સાંભળીને મનુભાઈના દિલમાં જાણે કોઈએ તીરનું માર્યું હોય. તીર લાગવાથી જે વેદના થાય એવી વેદના સાથે મનુભાઈને ખૂબ જ દુઃખ થયું અને દીકરા તરફ જોઈને વૃદ્ધ પિતા કહેવા લાગ્યા કે બેટા, તો તું મને મનોજના ઘરે મોકલી દે, જેનાથી તારા પરથી થોડો ભાર હળવો થશે. એટલે રવિ કહેવા લાગ્યો કે મોટા ભાઈને ફોન કર્યો હતો, પરંતુ ભાઈ અને ભાભી બંનેમાંથી કોઈ પણ તમને પોતાની સાથે રાખવા માટે તૈયાર નથી. ઉલટાના તેઓ એવું કહી રહ્યા છે કે હું તમને અહીં લાવ્યો છું તો આ પ્રોબ્લેમ તારો છે, તો તારો પ્રોબ્લેમ તું જાતે જ સોલ્વ કરી લે. હવે દીકરાના મોઢેથી આવી કડવી વાતો સાંભળીને મનુભાઈ પોતાનું માથું પછાડવા લાગ્યા અને તેઓ સારી રીતે સમજી ગયા હતા કે હવે અહીં મારા બંને દીકરા અને બંને વહુને મારી જરાય ચિંતા નથી કે બિલકુલ ફિકર નથી. તેઓ અફસોસ સાથે એવું વિચારવા લાગ્યા કે મેં આવડી મોટી ભૂલ કેવી રીતે કરી અને મેં મારા દીકરાની વાતોમાં આવીને મેં મારું ઘર છોડી દીધું, મારો દેશ છોડી દીધો. પરંતુ હવે શું થાય? કોણ જાણે કેમ એક દિવસ વહુના મનમાં શું સૂઝ્યું કે ખૂબ જ પ્રેમથી બાપુજીને કહેવા લાગી કે બાપુજી, તમે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા હશો, એટલે તમે મારી સાથે ચાલો, હું તમને સારા કપડાં લઈ દઉં છું અને ક્યારેક તમે બહાર હરશો ફરશો ને તો તમારું મન પણ હળવું થશે. આવું કહીને વહુ મનુભાઈને મોલમાં લઈ ગઈ. મોલમાંથી ખરીદી કર્યા બાદ વહુ અચાનક કહેવા લાગી કે બાપુજી, હું ઘરેથી મોબાઈલ લાવવાનું તો ભૂલી ગઈ છું અને આ બધું પેમેન્ટ તો મોબાઈલથી કરવાનું હતું. તમે થોડી વાર અહીં ઊભા રહો, ત્યાં હું ઘરેથી મોબાઈલ લઈને હમણાં જ આવું છું. આટલું કહીને વહુ મોલની બહાર ગઈ તો ગઈ પણ પાછી આવી જ નહીં. હવે બિચારા મનુભાઈ મોલમાં આમ તેમ ભટકવા લાગ્યા. ભટકીને થાકી ગયા ત્યારે મોલની બાજુમાં જ એક બાંકડા પર બેસી ગયા અને પોતાની વહુની રાહ જોવા લાગ્યા. આવી રીતે રાહ જોતા જોતા ભૂખ્યા તરસ્યા રહીને સાંજ પડી ગઈ. અંગ્રેજી બોલતા તો મનુભાઈને આવડતું નહોતું, એટલે કોઈને પોતાનો પ્રોબ્લેમ બતાવે તો કઈ રીતે બતાવે. ખિસ્સામાં ફક્ત $5 પડ્યા હતા, એટલે તેમણે વિચાર્યું કે મારા દીકરાને ફોન કરું, પરંતુ દીકરાનો ફોન નંબર પણ યાદ ન હતો અને ત્યાં બેઠા બેઠા જ સાંજ થઈ ગઈ હતી. મોલ પણ બંધ થવાનો સમય થયો હતો. હવે તો મનુભાઈને પણ શંકા થવા લાગી હતી કે વહુએ મને જાણી જોઈને અહીં એકલો છોડી દીધો લાગે છે. મારા પોતાના જ સંતાનો મારી સાથે આવું કરશે એવો વિચાર કરીને મનુભાઈ ત્યાં જ બેસીને રડવા લાગ્યા. થોડીવાર બાદ મનુભાઈ ઊભા થઈને અજાણ્યા રોડ પર ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા એને સામે એક મંદિર જોવા મળ્યું. હવે તો પોતે સાવ એકલા પડી ગયા છે એવો વિચાર કરતાં કરતાં મનુભાઈ મંદિર તરફ જોવા લાગ્યા. મંદિર તરફ જોતાની સાથે જ એને પોતાની અંદર એક એવો ભાવ થયો કે મારું પણ કોઈ છે. ત્યારે મંદિરમાં જઈને ભગવાન સામે બેસીને ખૂબ રડ્યા. ચોધાર આંસુએ રડી પડ્યા અને રડતા રડતા ભગવાનને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, હે દુખિયાના બેલી, હે નોધારાના આધાર, તમે મને એ તો કહો કે એવા તો કયા પાપ કર્યા છે કે આજે મારે આવા દિવસો જોવા પડે છે.
ભગવાનને પોતાની આપવીતી કહેતા કહેતા મનુભાઈ મંદિરમાં જ બેસી રહ્યા. હવે મંદિર પણ બંધ કરવાનો સમય થયો હતો. ત્યારે અચાનક પૂજારીની નજર મનુભાઈ ઉપર પડી. પૂજારી ભારતીય હતા એટલે તે મનુભાઈ પાસે બેસીને પૂછવા લાગ્યા કે શું થયું છે દાદા, તમને શા માટે રડી રહ્યા છો? અજાણ્યા દેશમાં આવા સહાનુભૂતિભર્યા શબ્દો સાંભળીને મનુભાઈનું હૃદય ભરાઈ ગયું અને ડૂસકા ભરવા લાગ્યા. એટલે પૂજારીને સમજાઈ ગયું કે આ વૃદ્ધ વડીલ પોતાના સંતાનોથી દૂર ધકેલાઈ ગયા છે. પૂજારીએ પહેલાં તો મનુભાઈને ભરપેટ જમાડ્યા. જમી લીધા પછી તેમણે પૂછ્યું કે તમારી આવી સ્થિતિ કેવી રીતે થઈ? તમે ભૂલા પડી ગયા હો તો તમારા ઘરનું એડ્રેસ મને આપો, હું તમને તમારા ઘરે પહોંચાડી દઈશ. પરંતુ મનુભાઈને તો દીકરાના ઘરના એડ્રેસની ખબર નહોતી કે એના ફોન નંબર પણ યાદ નહોતા. એટલે પૂજારીએ વિનયપૂર્વક સૌથી પહેલાં પોલીસ સ્ટેશને ફોન કર્યો. ત્યાર પછી જરૂરી પોલીસ કાર્યવાહી કર્યા બાદ પૂજારીએ મનુભાઈને મંદિરમાં બનેલા એક રૂમમાં રહેવા માટે જગ્યા આપી. ત્યારે મનુભાઈ થોડા સ્વસ્થ થયા ત્યારે પૂજારી પૂછવા લાગ્યા. એટલે મનુભાઈએ એની ઉપર વીતેલી બધી આપવીતી કહી સંભળાવી. એટલે પૂજારીએ કહ્યું કે આવી ઘટનાઓ તો અહીં રોજ બને છે. પોતાના દીકરાઓ અને વહુઓ પોતાના જ વૃદ્ધ માતા પિતાને નોકર બનાવીને અહીં લાવે છે, પરંતુ પોતાની સાથે ત્યાં સુધી જ રાખે છે જ્યાં સુધી એની તબિયત સારી હોય અને એના ઘરનું કામકાજ કરી શકે એવી સ્થિતિમાં હોય. પરંતુ જ્યારે આ વૃદ્ધ માતા પિતાઓ બીમાર પડે છે અને એની દવાનો ખર્ચો કરવો પડે છે ત્યારે આ લોકોને વૃદ્ધ માતા પિતા ખૂબ જ બોજારૂપ લાગવા માંડે છે, ભારરૂપ લાગવા માંડે છે. ત્યારે આવા વિશ્વાસઘાતી સંતાનો પોતાના મા બાપને ઘરમાંથી કાઢી મૂકે છે. પૂજારીની વાત સાંભળીને મનુભાઈ દુઃખી થઈ ગયા. મનુભાઈ પૂરી રીતે ભાંગી પડ્યા હતા. બીજા દિવસે પોલીસે મોલના સીસીટીવી કેમેરા ચેક કર્યા અને મનુભાઈના દીકરાની વહુની ઓળખ કરી લીધી. ત્યાર પછી તેના દીકરા અને વહુને શોધી લીધા. પરંતુ મનુભાઈએ હવે પોતાના દીકરાના ઘરે જવાની ચોખ્ખી ના પાડી દીધી. મનુભાઈ ભારત પાછા આવવા માગતા હતા, પરંતુ પોતાની પાસે ફ્લાઇટની ટિકિટ ખરીદવાના પૈસા નહોતા. મનુભાઈએ પૂજારીના મોબાઈલમાંથી પોતાના મિત્ર ધનજીભાઈને ફોન કર્યો, પરંતુ એનો ફોન બંધ આવી રહ્યો હતો. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ ધનજીભાઈને ફોન ન લાગ્યો. એટલે મનુભાઈએ પોતાના નોકર રાજુને ફોન કર્યો. જ્યારે રાજુએ ફોન ઉઠાવ્યો ત્યારે મનુભાઈના હાલ હવાલ પૂછવા લાગ્યો અને કહેવા લાગ્યો કે દાદા, કેમ છે તમને? તમારી તબિયત તો સારી છે ને? મને તમારી ખૂબ જ યાદ આવે છે. આવા પ્રેમભર્યા શબ્દો સાંભળીને મનુભાઈની આંખો ભીની થઈ ગઈ. ત્યાર પછી મનુભાઈએ પોતાની સ્થિતિ વિશે જણાવ્યું અને ધનજીભાઈને મળીને મારા માટે ફ્લાઇટની ટિકિટની વ્યવસ્થા કરવાનું કહ્યું. પણ પોતાના શેઠ મનુભાઈની આવી હાલત જોઈને નોકર રાજુ ચોંકી ગયો અને વિચારવા લાગ્યો કે કદાચ સુમિત્રાબા જીવતા હોત તો મનુભાઈની આવી હાલત ન થઈ હોત. આજે તેઓ આવી હાલતમાં એક અજાણ્યા દેશમાં પોતાના જ પરિવાર સાથે આવી દયાજનક સ્થિતિમાં રહેવા માટે મજબૂર છે. અને રાજુ ભૂતકાળને યાદ કરવા લાગ્યો કે મનુભાઈએ મારી કેટલી બધી મદદ કરી હતી. જ્યારે મારી બા બીમાર હતા ત્યારે તેમણે મારી બાની ડૉક્ટરી સારવારનો બધો ખર્ચો ઉઠાવ્યો હતો અને જ્યારે હું પૈસા પાછા આપવા આવ્યો ત્યારે એમને મારી પાસેથી એક પણ પૈસો નહોતો લીધો. એટલે આજે એનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. આવું વિચારીને મનુભાઈના નોકર રાજુએ એની મદદ કરવાનું વિચારી લીધું અને જેમ તેમ કરીને 5 દિવસની અંદર મનુભાઈએ બનાવેલા બેંક એકાઉન્ટમાં પૈસા મોકલી દીધા અને અઠવાડિયાની અંદર મનુભાઈ ભારતમાં
પોતાના ઘરે પહોંચી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કેવી રીતે વિદેશની ધરતી ઉપર એક એક પળ એના માટે મુશ્કેલ હતી. બીજા દિવસે એના મિત્ર ધનજીભાઈનો આભાર વ્યક્ત કરવા માટે ધનજીભાઈના ઘરે ગયા. ત્યારે ખબર પડી કે ધનજીભાઈ તો 1 મહિના પહેલાં જ આ દુનિયા છોડીને જતા રહ્યા છે. ધનજીભાઈના સ્વર્ગવાસની ખબર પડતા જ પોતે શોકમગ્ન થઈ ગયા. એનું મન ઉદાસ થવા લાગ્યું. ત્યારે અચાનક વિચારવા લાગ્યા કે ધનજીભાઈ તો સ્વર્ગે સીધાવી ગયા છે, તો પછી આ પૈસાની વ્યવસ્થા કોણે અને કેવી રીતે કરી હશે. એટલે તેઓ તરત જ ઘરે આવ્યા અને રાજુને પોતાની પાસે બેસાડી ફ્લાઇટની ટિકિટના પૈસાની વ્યવસ્થા કોણે અને કેવી રીતે કરી એ વિશે પૂછવા લાગ્યા. પરંતુ નોકર મનુભાઈને જણાવવા માગતો જ નહોતો. ઘણીવાર પૂછવા પછી રાજુએ જણાવ્યું કે મેં મારું નાનું એવું મકાન છે તે ગીરવે મૂકીને આ પૈસાની વ્યવસ્થા કરી હતી. ત્યાર પછી મનુભાઈના પગમાં પડીને કહેવા લાગ્યો કે મનુ દાદા, એ મદદની સામે આ મદદ તો કાંઈ નથી. જ્યારે મારી બા બીમાર હતા, હોસ્પિટલનું બિલ ભરવાના પૈસા મારી પાસે નહોતા, એ સમયે તમે જ તો મને મદદ કરી હતી ને. અને આમ પણ મારી ઉપર તમારા એટલા બધા ઋણ છે, તો પછી હું તમને આવી હાલતમાં કેવી રીતે જોઈ શકું. નોકરની વાત સાંભળીને મનુભાઈએ નોકરને ગળે લગાડી દીધો અને એની આંખોમાં આંસુ આવી ગયા. મનુભાઈ પોતાની પત્નીના ફોટા સામે જોઈને વિચારવા લાગ્યા. આજે પણ એના દીકરાઓ વિશે વિચારીને મનુભાઈ માનસિક ચિંતામાંથી બહાર નહોતા આવી શકતા. એનું શરીર રોજ રોજ કમજોર અને અશક્ત થઈ રહ્યું હતું. ત્યાર પછી એક સમય એવો પણ આવી ગયો કે જ્યારે મનુભાઈ પથારીવશ રહેવા લાગ્યા. મનુભાઈ બાથરૂમ સુધી પણ પોતાની જાતે પહોંચી શકતા નહીં, પરંતુ એના નોકરે મનુભાઈની રાત દિવસ સેવા કરી અને એને નવડાવ્યા, ધોવડાવ્યા, એની પથારી સાફ કરી, એના બગડી ગયેલા કપડાં સાફ કર્યા. અને જ્યારે મનુભાઈની તબિયત વધારે ખરાબ રહેવા લાગી ત્યારે એક દિવસ મનુભાઈએ પોતાના ઘરે એક વકીલને બોલાવ્યા અને પોતાની દુકાન, મકાન અને બીજી જે કાંઈ સંપત્તિ હતી એ બધી જ સંપત્તિ વકીલ દ્વારા વસિયતનામામાં લખાવી દીધી. અને એમણે નોકર રાજુને પણ જણાવી દીધું હતું કે મારા લખાયેલા વસિયતનામાને આપણા વકીલ પાસે સુરક્ષિત રાખેલ છે અને મારા મૃત્યુ થયા પછી અને મારા અંતિમ સંસ્કાર થાય એ પહેલાં મારા આ લખાયેલા વસિયતનામાને મારા અંતિમ સંસ્કારમાં આવેલા બધા લોકોની વચ્ચે વાંચી સંભળાવું. જો ત્યાર પછી જ મારા અંતિમ સંસ્કાર કરજો. જીવનનો ક્યાં કોઈનો ભરોસો છે. આખરે એ દિવસ પણ આવી ગયો કે જ્યારે મનુભાઈનું મરણ થયું અને એના ઘરના આંગણામાં એનો પાર્થિવ દેહ રાખ્યો હતો. મનુભાઈના નજીકના બધા જ સગા સંબંધીઓએ બંને દીકરાઓને ફોન કરીને જણાવી દીધું હતું. એટલે બીજા દિવસે તો બંને દીકરાઓ પણ ભારત એના ઘરે પહોંચી ગયા અને વકીલ સાહેબને પણ અગાઉથી જણાવી દીધું હતું. એટલે વકીલ સાહેબ પણ સમયસર આવી પહોંચ્યા હતા. વકીલ સાહેબને જોઈને બધા લોકો અચંબામાં પડી ગયા. વકીલ સાહેબની સામે બધા જોતા જ રહી ગયા. ત્યાર પછી વકીલ સાહેબે મનુભાઈનું લખાવેલું વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું કે હું મનુભાઈ પટેલ ખૂબ જ વિચારના અંતે આ વસિયતનામું લખાવું છું અને મારા મૃત્યુ થયા પછી મારા આ વસિયત પ્રમાણે મારી સંપત્તિના સાચા હકદાર મેં આ વસિયતમાં જણાવ્યું છે એ લોકો રહેશે. સૌથી પહેલાં તો મારા પૂર્વજોનું આ મકાન મારા નોકર રાજુના નામે કરું છું અને મારી દુકાન પણ મારા નોકર રાજુના નામે કરું છું. મકાન અને દુકાનનો સંપૂર્ણ હકદાર મારો નોકર રાજુ જ રહેશે અને મારા બેંક એકાઉન્ટમાં વધારે પૈસા તો નથી, પરંતુ મારી કમાણીમાંથી બચાવેલા 1 લાખ રૂપિયા છે.
આ વાત સાંભળતા જ બંને દીકરાઓ આશ્ચર્યમાં પડી ગયા અને મનોમન ગુસ્સો કરવા લાગ્યા, પરંતુ એને આ સમયે ચૂપ રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. અને આ બાજુ નોકર રાજુ જોર જોરથી રડી રહ્યો હતો અને ત્યાર પછી વસિયતમાં લખ્યું હતું કે મારી પત્ની સુમિત્રાના ઘરેણાં હું બંને દીકરાઓને અડધા અડધા આપું છું, કારણ કે મારી પત્નીની આવી ઈચ્છા હતી. અને આ સિવાય હું મારા દીકરાઓને મારી અન્ય કોઈ પણ સંપત્તિના હકદાર કે વારસદાર નથી માનતો. અને મારા પાર્થિવ દેહને મુખાગ્નિ આપવાનો હક પણ હું મારા નોકર રાજુને જ આપું છું. એ મારો સગો દીકરો તો નથી, પરંતુ હું એને મારા સગા દીકરા કરતાં પણ વધારે વિશેષ માનું છું, કારણ કે સંતાનનું સુખ તો મને મારા રાજુએ જ આપ્યું છે. હું જાણું છું કે મારા નોકરની રગોમાં મારું લોહી નથી, છતાં પણ એમને મારી એવી સેવા કરી છે કે જેવી રીતે એક માતા પોતાના મંદબુદ્ધિના બાળકને કરતી હોય, અને એ પણ બિલકુલ નિસ્વાર્થ ભાવથી. બહુ મોટું અંતર છે મારા પોતાના સંતાનો અને મારા નોકર વચ્ચે. જ્યારે અમારા પોતાના સંતાનની કે જેને અમે જન્મ આપ્યો હતો એને અમે આ દુનિયામાં લાવ્યા હતા, અને એના પાલન પોષણમાં ક્યારેય પણ કોઈ પણ ચીજની કમી નથી રહેવા દીધી. લાડકોડથી એનો ઉછેર કર્યો, ભણાવ્યા ગણાવ્યા અને એમને એટલા લાયક બનાવ્યા હતા કે તેઓ સમાજમાં પોતાનું માથું ઊંચું કરીને ઇજ્જતથી અને સ્વાભિમાનથી જીવી શકે. આટલું બધું કર્યું હોવા છતાં પણ આશ્ચર્યની વાત તો એ હતી કે મારા પોતાના સંતાનોએ મને પોતાનો પિતા સમજવાના બદલે અત્યાર સુધી મને એક સામાન્ય નોકર સમજતા રહ્યા. વસિયત વાંચતા વાંચતા વકીલ સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા. એટલું જ નહીં, આસપાસમાં ઊભેલા બધા જ સંબંધીઓની આંખો ભીંજાઈ ગઈ. ત્યાર પછી વકીલ સાહેબે અંતિમ લાઈન વાંચીને કહ્યું કે ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે વૃદ્ધાવસ્થામાં મારે જેવા દિવસો જોવા પડ્યા છે એવા દિવસો મારા દીકરાઓને ક્યારેય પણ ન જોવા પડે. એ વખતે આ વસિયત સાંભળી રહેલા દરેક વ્યક્તિના હૃદય ભરાઈ ગયા હતા અને બંને દીકરાઓના માથા શરમથી ઝૂકી ગયા હતા. મનુભાઈ સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં પણ એના નોકર રાજુએ સાબિત કરી દીધું હતું કે આ દુનિયામાં એક એવો સંબંધ હજુ પણ અસ્તિત્વમાં છે કે જેનું નામ છે માણસાઈ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.